તો કેમ છો મિત્રો? હેલો ગાઈસ, તો આજે અમે છે ને કોસોમાનો ટૂર કરવાના છે ને કોસોમાનો દેખો પહેલો વરસાદ પડ્યો છે ને વાતાવરણ બી દેખો કેટલું ક્લીન અને બ્લેક છે. કોસોમામાં શું ચાલે છે અને તે આજે અમે જોવા નીકળી રહ્યા છે. અને હવે છાંટા બી ચાલુ થઈ ગયા તો જલ્દી બજારમાં જ જઈએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ. પાણી ફૂલ ભરાઈ ગયું છે. તમને હવે એક જગ્યા બતાવીએ અમે, ખાલી તમે જગ્યા જોજો. તો હવે આગળ જતા છે અમે કોસોમાનો વિકાસ તમને દેખાડીએ. તો હવે તમે ખાલી કોસોમાનો તો દેખો આ રહ્યો. એ થોડો હવે તમને આ તો કઈ નથી હજુ આગળ ચાલો. અમે કેટલું સ્ટ્રગલ કરીને જઈએ છીએ એ જુઓ તમે. આ દેખો ભાઈ ઉતરી જાઓ. સ્ટ્રગલ બરોબર તું ઉતરી જા. મેં ઉતરી ગયો છું દેખો બાકી મેં કેવી રીતે જવા. આ દેખો ભાઈ થોડી બી ગાડી સ્લીપ થાય એટલે ભાઈ લોચાવાળા થઈ ગયા કરી તો ભાઈ જમીન અંદર ખસી જાય છે. થોડી આગળ જવા દે. કાઢી નાખી ગાડી. દેખો ભાઈ ગાડી પગ સ્લીપ થાય એવું થાય છે ભાઈ અહીંયા કરી તો જરાક બી સ્લીપ થાય એટલે કાંટો પાર થઈ જાય. હજુ એક આટો પાટવાનો હતો, પાટ તો હજુ અગાડી છે. હા લેવલ હવે લેવલ 1 છે ને ક્રોસ કરી દીધો છે ફાઇનલી. હવે લેવલ 2 આવે છે જે થોડો ઈઝી લાગે છે. ઈઝી નથી ભાઈ. લેવલ 2 માં સાઈડમાં જગ્યા મળી ગઈ અમને. એ મેં હવે છે ને 50-50 કરી રાખ્યું છે આમાં. આ લેવલ 2 કઈ નહોતો પણ લેવલ 3 દેખો તમને દેખાડું. આ દેખો ભાઈ લેવલ 3 આવી ગયો એકદમ હેવી વાળો. જરાક બી ગમે તો અમારા બ્લોગની પઠાડી ફેરવાઈ જશે. ભાઈના ગાડીના ટાયર છે ને થોડા હારા છે એટલા માટે. હારા છે નથી. એક્ટિવા ને એમ ડાયરેક્ટ સ્લીપર થઈ જશે. આગળના ટાયર થઈ ગયા. ગાઈસ હવે આગળનો ટાયર પંચર છે. કોણ જાણે ક્યારે પડી ગઈ અમે નથી ખબર. પંચર છે. તો ચાલો બાકીનો બ્લોગ કન્ટિન્યુ કરીએ બજારમાં જઈને. ચલો શું નામ છે? તો આજે છે ને આશીષભાઈની બર્થડે છે. આજે એની અમે સરપ્રાઈઝ આપવા જઈએ છીએ લ્યા. હું શું ખબર હવે ઘરે છે કે નથી. કદાચ ઘરે છે એમ તો ઘરે જ છે. મેં કાલે પૂછ્યું તો એ કીધું કે નથી જવાનો બર્થડે છે એટલા માટે. તો હવે જઈએ એના ઘરે ને એને થોડાક બર્થડે સરપ્રાઈઝ આપીએ. હા સરપ્રાઈઝ બીજી ચેનલ છે યુટ્યુબ પર એના પર મેં બ્લોગ નાખેલો છે સાપુતારાનો. જે લોકો નથી દેખો તો દેખી લેજો. એની લિંક હું મેલ દઈશ મારા ડિસ્ક્રિપ્શનની અંદર. બાકી દેખો આ બધું પાણી થઈ ગયું છે અને ધીમે છાંટા પણ વધી રહ્યા છે. તો જલ્દીથી પહોંચીએ આશીષના ઘરે ને આશીષને પિક કરીને કઈ મજા કરીએ. તો વાતાવરણ છે ભાઈ. મિત્રો છે ને હવે ગાડી છે ને ધીમી ચલાવજો. મેં તો કે હું ફૂલ રોપમાં ચલાવું છું. તો ફૂલ રોપમાં ચલાવે છે ને તો આગળના બે દાંત અને છોલાઈ જશો કોઠણમાંથી. થવાનો બહુ ડર રહે છે ચોમાસામાં તો ખાસ વાગશે હવે. તો આજે પહેલો વરસાદ પડ્યો ને પપ્પાનો હોર્ન જ ફોન આવી ગયો કે ભાઈ છે ને હવે ગાડી બજારમાં જાય તો ધીમી જ ચલાવજે, બહુ ફાસ્ટ ના ચલાવતો, ગાડી બહુ સ્લીપો થાય છે. એવું મને કહી દીધું છે, ડિસ્ક્લેમર આપી દીધો છે મારો. ભાઈ તો એમાં ફૂલ રોપમાં ચલાવશે હવે. ઊંધો જ કરશે. મને તો કહે તો મેં તો ઊંધું જ કરું. આ ઊંધો નીકળેલો ને પેલા શ્રી રામ. તો આવી ગયા છે અમે આશીષના અશોક ભવનમાં. તો આશીષ બહાર આવે છે પછી એને છે ને બર્થડે વિશ કરીએ. બર્થડે વિશ કરીએ. બર્થડે બોમ્બ મારીશું આજે તો અમારી સ્ટાઇલમાં. એ તો રાતે જોશે. એ તો રાતે જોવા મળશે તમને બર્થડે વિશની સ્ટાઇલ. રાતે 10 વાગે કરે પૃથ્વીરાજ આવે તારે. તમારો અમારી ટીમ મેમ્બર બધા આવી જાય રાતે 10 વાગે. અમે એને અમે એક ટીમ મેમ્બર છે પૃથ્વીરાજ જે ગયેલો છે જોબ પર. એની ફર્સ્ટ શિફ્ટ ચાલે છે તો એ રાતે 10 વાગે આવવાનો છે ને ફર્સ્ટ ને સેકન્ડ હાથે કરવાનો. એ બધું આપણને નહીં ખબર પડે. એટલે જોબ પર ફર્સ્ટ સેકન્ડ હાથે કરીને આવશે એટલે રાતે 10 વાગે આવશે. પછી અમે એનો કેક કટિંગ કરીશું. કિલ ધ કેક. આવી ગયો લ્યા. ઓહો બર્થડે બોય આવી ગયો લ્યા. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. ચાલો આશીષભાઈ આવી ગયા છે. હવે આજે આશીષભાઈ અમને હોનેટ પર લઈ જવાનું છે પિઝા ખાવા માટે. મસલા નલ્લી વાત મેકડોનલ્ડ્સ. ઓ મેકડોનલ્ડ. ફૂલ પાર્ટી 24 કલાક. આજે અમે નવો ચેલેન્જ છે 24 કલાક ભાઈ છે ને ખવડાવવાના છે આજે અમને. હા એ બી અમારી ફેવરેટ વસ્તુ. અનલિમિટેડ ફેવરેટ વસ્તુ. આશીષ મેન્યુ અમને લાઈન આપી દેશે. એ ખાલી પૈસા પે કરશે. મોંઘામાં મોંઘી. ચલો ગાઈસ આજે બટકો આ છોડ દે ભાઈ. કટ કરે રખાય અમને ક્રિષ્ના મોબાઈલ. કટ તો ગાઈસ આજે સવારમાં આપણા કોસોમામાં વર્કઆઉટ કરી જોવા. એકો ભલા જખોટી જો ગાઈસ લગાઈ ગયો. ભાઈની એક્ટિવા પટી ગઈ છે, હવા નીકળી ગઈ. ઘરથી મારીને આવેલો. બોલ જલારામમાં વડાપાવનો બ્લોગ કેમ નહીં બનાવ્યો તું? ભાઈ નો પ્રમોશન વિધાઉટ પરમિશન. એ ભાઈ કોઈ બી વિડિયો પરમિશન કે બિના નહીં બનેગી. એમ કે લોચા થઈ જાય છે. મારી પરમિશન લીધી તું ભાઈ દેખો ભાઈ આપણું કેટા ના આવ્યું છે. બેઠી લે
હવે તો પાછી સ્પ્રાઇટ પીવડાવવાની છે તમને. આવેલા છે એનું શૂટ પટાવીએ પછી જઈએ અમે અમારું શૂટ કરવા માટે. અમારું તો પેન્ડિંગ જ છે. અને કે આશીષ આજે 24 કલાકમાં આપણે હું કરું એની બર્થડે છે. 24 કલાક ટાઈમ નહીં કે કહેવાનું છે ખાલી કહેવાનું છે ખાલી કહેવાનું તો તમે લોકો ચલી લો એની ચાલે ને. બાર શું ગાસીસ એવું છે. આજે આપણે આશીષને ટાર્ગેટ બનાવીને એક ચેલેન્જ લઈએ એમાં આપણે છે ને ફ્રીમાં ખાઈ લઈએ. હવે જોઈએ કે આશીષ આપણે ચાલ 12 કલાક આખો મતલબ 24 કલાક અમને ફ્રીમાં ખવડાવશે. ઘણું ગળો છે આપણે જોઈએ. કોઈ બી દુકાને જવાનું મેન્યુ અમે પકડી લઈશું એ સ્કેનરને પકડશે. સ્કેનર બધા જે મેન્યુ અમે પકડી લેશે. અન્નપૂર્ણ વાળો કેવા નહીં આવી જાય કે આ ભાઈ દેખો ભાઈ અમારો એક્ટર રેડી થાય છે. આ બ્લોગ બનાવ. એક ઘંટી વાળો શૂટ કરીએ છીએ હરિહનમાં તો હવે અમારો એક્ટર રેડી થાય છે હમણાં. અંકુશભાઈ રેડી કરે છે. દેખો ભાઈ સારી પહેરાવી દીધી છે. સસ્તા જુગાર એવી બેડશીટ ઇંગ્લિશ સારી બેડશીટ વાળી સાડી. ભાઈ અમારો એક્ટર બી રેડી થઈ ગયો છે. હાય હાય ડરી થઈ ગઈ છે પણ ડરી થઈ ગઈ છે. હું બોલવાનું દાઢી અંટાળો દાઢી બેલા ઉતારી દાઢી અહીંયા આવીને અહીંયા આવે હવે અહીંયા બેહીને મારે તો અહીંયાથી કાપી શૂટ કરું. કંટાળી ગયેલી છું. અલા સાંભળો આ લોટ નાખજો. દર વખત મારે જવાનું કંટાળી ગયેલી છું. પણ દરરોજની શું ખવાય છે તારી દરરોજ. ચાલો હરિહરનું શૂટ પટી ગયું છે. હવે આ ભાઈને પ્રેશર આવી ગયું છે. હવે થોડી ઇમરજન્સી પ્રેશર આવેલી છે. આનો ડેલીનો પ્રોબ્લેમ છે. જ્યારે બી શૂટ કરતા હોય એને વચ્ચે આવી જ જાય. પર્સનલ વાત છે ગड्डी લે કે જો હવે આ તો હમણાં ગાડી ચલાવે છે. અહીંયા ગાડ અહીંયા કેવી મળે દુખા. આ ભાઈ ડ્રાઈવર જ અલગ છે. એ મલ્લા ખલા કોઈને એ ભાઈને આ ભાઈને ગાડી ચલાવતા આવડતી નથી. હમણાં ગાડી લઈને નીકળી પડેલો છે. આવી ગયા છે લેક ગાર્ડનમાં શૂટ કરવા માટે. દેખો આ છે અમારો બટકો. આજે બટકાનું શૂટ. આજે અમે છે ને રોસ્ટિંગ ઈચ અધર ચેલેન્જ બનાવવાના છે. મતલબ મેં ધ્રુવ આશીષ અને એ બધા બી આવે છે તો અમે એકબીજાને રોસ્ટ મારવાના છે. થોડો ક્રેઝી ચેલેન્જ છે. તો હવે બહુ જ ક્રેઝી ચેલેન્જ છે. તમે બજેટ આવે છે પણ થોડો ડરીને આવે છે અને ગેરંટી લીધી છે કે આજે એની આટે કઈ નહીં થાય. કોઈ જ રોસ્ટ વિડિયો નહીં થશે. હા એને રોસ્ટ નહીં મારી આજે. એગ્રીમેન્ટ આજે એને મોકો આપીશું કે એ છે ને અમને રોસ્ટ કરી શકે કારણ કે અમે તો એને બહુ રોસ્ટ કરેલો છે. આજે એને મોકો આપીએ કે અમને રોસ્ટ કરી શકે. તો એને રોસ્ટ કોણ કરે? જો મેં તો આશીષને જ કરા ભાઈ. અલ્યા આટા હેલો ચાલે એને રોસ્ટ મેં મારીશ બજારને. તું મારે બધાને ઉઠા મારીશ. ના બધા નહીં. આ તો મેં તને બી મારા. ધ્રુવ એમ કહે છે કે હું આશીષને રોસ્ટ મારીશ તો મેં તો એમ જ કહું છું તો બધાને રોસ્ટ મારીશ. એક આને મારીશ, આશીષને મારીશ, બજારને મારીશ. એક્ટિંગ કર ચાલ લાવ